મંત્રીમંડળનું વિસ્તરણ છે। અમરેલીમાંથી કોણ નામો ચાલી રહ્યા છે? નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, તો હીરાભાઈ સોલંકીનું પણ નામ ચાલી રહ્યું છે। આવતીકાલના મંત્રીમંડળ વિસ્તરણમાં અમરેલી જિલ્લાને મહત્વ મળશે ખરું? આ બાબતની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ફેરફારો થઈ રહ્યા છે। આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। અમરેલી જિલ્લાને મહત્વ મળશે ખરું? અમરેલી જિલ્લામાંથી પણ નામો ચાલી રહ્યા છે। નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનું નામ પણ ચાલી રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાને મંત્રીપદ મળશે કે કેમ એ તો આવતીકાલે ખબર પડશે, પણ જે નામો ચાલી રહ્યા છે હાલ એ જાણવા મળતી વિગતો મુજબ આ 3 નામો આગળ ચાલી રહ્યા છે। જોઈએ કાલે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોય ત્યારે અમરેલી જિલ્લાને મહત્વ મળે છે કે નહીં તે આવતીકાલે ખ્યાલ આવશે। પણ હાલ આ જે નામો ચર્ચાઈ રહ્યા છે એમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા અને હીરા સોલંકીનું નામ મોખરે ચાલી રહ્યું છે।